સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 9 કરી રહ્યા છીએ માહિતીનું નિયમન. તો એમાં આજે આપણે કરશું સ્વાધ્યાય 9.2. સ્વાધ્યાય 9.2 સ્વાધ્યાય 9.1માં જે છે એ આપણે ચિત્ર આલેખ આપેલા હતા એનું અવલોકન કરી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. હવે અહીં જે છે આપણે ચિત્ર આલેખ દોરવાના છે. પહેલો પ્રશ્ન છે, 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. ગામ એ, ગામ બી, ગામ સી, ગામ ડી અને ગામ એ. અહીં તમને 5 ગામના નામ આપેલા છે એ થી ઈ સુધીના. એ ગામની અંદર પ્રાણીઓની સંખ્યા જે છે એ અહીં આપેલી છે આપણને. ગામ એ ની અંદર 80 પ્રાણીઓ છે, બી ની અંદર 120 પ્રાણીઓ છે, ગામ સી માં 90 પ્રાણી છે, ગામ ડી ની અંદર 40 પ્રાણી છે અને ગામ ઈ ની અંદર 60 પ્રાણીઓ આવેલા છે. હવે અહીં જે છે એક ચિહ્નમાં આવી રીતના તમારે નિશાન કરવાનું છે. આ એક ચિહ્ન છે, એક નિશાન એ 10 પ્રાણીની સંખ્યા દર્શાવે તે રીતે આ પ્રાણીઓનો ચિત્ર આલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 10 પ્રાણી માટે આપણે આવું એક ચિત્ર તૈયાર કરવાનું. એટલે 20 પ્રાણીઓ તો 2 ચિત્ર થાય ને 30 પ્રાણીઓ તો 3 ચિત્ર થાય. બરાબર? એવી રીતના આપણે આવું ચિત્ર દોરવાનું છે અને પછી આ જે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપવાના છે. પ્રશ્ન એ છે કે ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે. ગામ ઈ ની અંદર પ્રાણીની સંખ્યા 60 છે. તો 60 છે તો 10 માટે જો આપણે 1 દર્શાવીએ તો 60 માટે આપણે આવા 6 ચિહ્ન દર્શાવવા પડશે. પછી છે પ્રશ્ન બી, કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે. તો આપણે અહીં જોશી તો પણ ખબર પડી જશે કે ગામ બી ની અંદર સૌથી વધુ પ્રાણીઓ છે. ત્રીજો પ્રશ્ન છે, કયા ગામમાં વધુ પ્રાણીઓ છે, ગામ એ કે ગામ સી માં. ગામ એ કે ગામ સી, તો એની અંદર છે ગામ સી ની અંદર વધુ પ્રાણીઓ છે. હવે આપણે આના માટે પેલા ચિત્ર આલેખ તૈયાર કરશું અને પછી જે પ્રશ્નો આપેલા છે એનો જવાબ કરીશું. તો હવે હું જવાબ લખું છું. તમારે પ્રશ્ન જે છે આવી જ રીતના અહીં સુધી ઉતારી લેવાનો છે આખો. પછી આટલે સુધી લખી આ લાઈન સુધી અને પછી આલેખ તૈયાર કરવાનો છે અને પછી નીચેના પ્રશ્નો એની નીચે લખવાના છે. પ્રશ્ન ઉતરી જાય એટલે તમારે આ લખવાનું છે એક ચિહ્ન માટે. આવી રીતના આ જે ચિહ્ન છે 10 પ્રાણી દર્શાવે છે. તો આ રીતે આપણે ચિત્ર આલેખ તૈયાર કરશું. તો ચિત્ર આલેખ છે તમારે આ પેન્સિલથી દોરવાનો છે. ઉપર આવી રીતના હેડિંગ લખવાનું છે, ગામના પ્રાણીઓની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ. બરાબર? પછી આપણે અહીં ગામના નામ લખશું કે અહીં ગામ એ, ગામ બી, ગામ સી, ગામ ડી અને ગામ એ. બરાબર? હવે અહીં જે દરેક ગામની અંદર પ્રાણીઓની સંખ્યા છે એ હું માત્ર તમને લખાવું છું, પણ ના લખો તો પણ ચાલે, કેમ કે આપણે એને આલેખ દ્વારા દર્શાવવાની છે. પરંતુ તમારી સરળતા ખાતર અહીં લખાવું છું. અને જો આ લાઈન આ કોલમ છે એ તમે નહીં કરો તો પણ ચાલશે. તો હવે હું અહીં એની સંખ્યા લખીશ. ગામ એ માં પ્રાણીની સંખ્યા છે 80, બી માં છે 120, સી માં છે 90, ડી માં છે 40 અને ઈ માં છે 60. હવે આ જે સંખ્યા લખી એને આપણે ચિત્ર આલેખ દ્વારા દર્શાવવાની છે. અને ચિત્ર આલેખમાં જે છે એ 10 પ્રાણી માટે આપણે આવું એક ચિહ્ન કરવાનું છે. બરાબર? જે ઉપર આપેલું હતું એ. અહીં તમે જે ચિહ્ન લ્યો છો એ તમારે કાં તો ઉપર લખી દેવાનું અહીં અને અથવા તો નીચે લખી દેવાનું. તમારે જ્યાં લખવું હોય ત્યાં આવી રીતના આમ કરી ને આ એક ચિહ્ન છે બરાબર 10 પ્રાણી. આવી રીતના તમારે લખવું પડશે કે આવું એક ચિહ્ન બરાબર 10 પ્રાણી દર્શાવે છે. હવે જો તમને ખબર પડે તો તમે અહીં આલેખ દોરી શકો છો, ચિત્ર આલેખ. અને જો હજી ન સમજાય તમને કે કેટલા ચિત્ર દોરવા, તો તમારે આ જે સંખ્યા છે એને 10 વડે ભાગી અને જે સંખ્યા આવે એ તમારે કરવાની કે આનો ભાગાકાર કરવાનો 10. તો અહીં મળશે તમને 8. આને ભાગ્યા 10 કરશો તો અહીં મળશે 12. આને ભાગ્યા 10 કરશો તો અહીં સંખ્યા મળશે 9. આને ભાગ્યા 10 કરશો તો અહીં સંખ્યા મળશે 4 અને આને ભાગ્યા 10 કરશો તો સંખ્યા મળશે 6. બરાબર? અહીં જે ચિત્રની જે સંખ્યા આપેલી હોય એટલી આ રકમને આપણે ભાગાકાર કરવાની
દરેકને આપણે 10 વડે ભાગીશું તો આપણને જે આ જવાબ મળ્યો એટલા આપણે અહીં ચિત્ર દોરવાના છે, બરાબર. હવે જે તમે ચિત્ર આલેખ દોરશો એ તમારે પેન્સિલથી દોરવાનો છે. પહેલામાં આપણે 8 ચિત્ર દોરવાના છે, તો 8 આપણે આવી રીતના કરશું. 80 માટે આવશે 8, આ 10, આ 20, આ 30, 40, 50, 60, 70 અને 80, બરાબર. એટલે 8 થઈ ગયા આપણા. 1 2 3 4 5 6 7 8, અહીં 120 છે, એને આપણે ભાગ્યા 10 કર્યા એટલે અહીં કેટલા દોરવાના છે? 12. ચિત્રની નીચે ચિત્ર આવે એવી રીતના દોરવાનું. 1 10, પછી આ 20 30 40 50 60 70 80 90 100 110 અને 120. હવે આ જે ચિત્ર છે એ તમે ગણશો તો 12 થવા જોઈએ, બરાબર. જે આપણે અહીં ભાગા કર્યો ને આપણે મળ્યો એ. હવે 90 માટે આપણે દોરશું નવું ચિત્ર. 1 2 3 એટલે 30 ને 4 એટલે 40, 5 6 7 8 ને 9. આમ એક જ લાઈનમાં બને ત્યાં સુધી આ તમારે એક જ લાઈનની અંદર કરવાના છે, બરાબર. પછી છે 4 ચિત્ર. 1 2 3 અને 4. પછી અહીં છે 6 ચિત્ર 60 માટે. 1 2 3 4 5 અને આ છે 6, બરાબર. આ જો કોલમ તમે અહીં ના કરો તો રફમાં પણ તમે આ કાર્ય કરી શકો છો. જેટલી સંખ્યા આવેલી હોય અને જેટલા અહીં દર્શાવવાના હોય એનાથી ભાગાકાર કરી નાખવું એટલે તમને જે અહીં ચિત્ર આલેખ દોરવાના હોય એની સંખ્યા મળી રહે, બરાબર. તો આ થઈ ગયો આપણો ચિત્ર આલેખ તૈયાર. હવે અહીં તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાની કે બની શકે ત્યાં સુધી આવી રીતના લાઈનમાં જ ચિત્રો આવવા જોઈએ, જે એની લાઈન છે એ પ્રમાણે. હવે આપણે જે એના નીચેના પ્રશ્નો છે એના જવાબ કરીશું. તો નીચેના એના જે પ્રશ્નો આપેલા છે એમાં પહેલો પ્રશ્ન છે, ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? તો ગામ ઈ માટે આપણે 60 ભાગ્યા 10 કર્યા તો કેટલા ચિહ્ન આવ્યા? 6 ચિહ્ન, બરાબર. અને અહીં આપણે 6 ચિહ્ન કર્યા છે તો અહીં આપણે જવાબમાં કરીશું કે ગામ ઈ માટે 6 ચિહ્ન દર્શાવવા પડશે, બરાબર. આવી રીતના પૂરા વાક્યની અંદર આપણે જવાબ લખશું. પછી કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે? હવે તમે અહીં આ લેખ જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે આ જે છે એમાં સૌથી વધુ પ્રાણી છે તો કયું ગામ છે? તો ગામ બીમાં, બરાબર. તો અહીં આપણે લખશું જવાબમાં કે ગામ બીમાં સૌથી વધુ પ્રાણીઓ છે. આ થયો આપણો પ્રશ્ન બી નો જવાબ. પછી પ્રશ્ન સી આપણો છે, કયા ગામમાં વધુ પ્રાણીઓ છે? ગામ એ કે ગામ સી માં? હવે બધા કરતા વધુ તો ગામ બી માં છે, પરંતુ ગામ એ અને સી એ બે માંથી કયા ગામમાં વધુ છે? તો આપણે ચિત્ર આલેખ જોઈશું તો ગામ એ આ રહ્યું ને ગામ સી આ રહ્યું. તો ગામ સી માં આપણે વધુ દેખાય છે એનાથી એક ચિત્ર, એટલે આપણે લખશું કે ગામ એ કરતા ગામ સી માં વધુ પ્રાણીઓ છે, 10 પ્રાણીના કરતા વધુ છે, બરાબર ને. તો અહીં આપણે જવાબ લખશું કે ગામ સી માં ગામ એ કરતા, અહીં આપણે 90 - 80 કરીએ તો આપણને મળશે 10 પ્રાણીઓ વધુ છે, બરાબર. આપણે પૂછ્યું નથી કેટલા વધુ છે પણ તેમ છતાં આપણે કરી નાખ્યા
એ ગામ સેની અંદર ગામ એ કરતાં 10 પ્રાણીઓ વધુ આવેલા છે. તો આવી રીતના જે છે એ તમારે ચિત્ર આલેખ તૈયાર કરવાનો અને પછી એના જે પ્રશ્નો હોય એના જવાબ છે એ તમારે લખવાના છે. બરાબર. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 1 નો જવાબ. હવે આપણે કરીશું પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 આપણો આપેલો છે. નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. અહીં એક કોષ્ટક છે, એમાં અલગ અલગ વર્ષની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી એ દર્શાવેલું છે. 1996માં 400 વિદ્યાર્થી હતા, 1998માં 535 વિદ્યાર્થી હતા, 2000ના વર્ષની અંદર 472 વિદ્યાર્થી હતા, 2002માં 600 હતા અને 2004ની અંદર એ શાળાની અંદર 623 વિદ્યાર્થીઓ હતા. બરાબર. આ આપણે કોષ્ટક આપ્યું છે. હવે એમાં આપણે 2 પ્રશ્ન આપ્યા છે, પ્રશ્ન એ અને બી. એની અંદર પણ આપણે 2 પ્રશ્ન આપેલા છે. તો સૌપ્રથમ જે છે આપણે એનો ઉકેલ કરીશું. તો એમાં આપણને કહ્યું છે કે એક ચિહ્ન, આવું જે એક ચિહ્ન છે એ બરાબર 100 વિદ્યાર્થીઓ દર્શાવે તે રીતે આ વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણે 100 વિદ્યાર્થીઓ માટે આવું એક ચિહ્ન દર્શાવવાનું છે અને એ દર્શાવી ચિત્ર આલેખ તૈયાર કરી અને પછી એની નીચે જે એ અને બી એ પ્રશ્નો આપેલા છે એના જવાબ આપવાના છે. અહીં એની અંદર આપણે પ્રશ્ન આપેલો છે 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે. પછી બી આપેલો છે કે 1998ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે. આપણે 2002 અને 1998ના વર્ષમાં વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે એ અહીં લખવાનું છે. બરાબર. એના પછી એનો બી પ્રશ્ન છે કે દરેક ચિહ્ન 50 વિદ્યાર્થીઓ દર્શાવે એ રીતે બીજા કોઈ ચિહ્નને પસંદ કરી અને બીજો ચિત્ર આલેખ તૈયાર કરવાનો છે. અહીં એક ચિહ્ન છે એ 100 વિદ્યાર્થી દર્શાવે છે. તમારે આની જગ્યાએ બીજું એવું કોઈ પણ ચિહ્ન લેવાનું છે જે 50 વિદ્યાર્થીની સંખ્યા દર્શાવે અને એના પછી બીજો ચિત્ર આલેખ તૈયાર કરવાનો છે. તો આ બીજો જે ચિત્ર આલેખ છે તૈયાર કરવાનો એ તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે. હું તમને એનો જે એ છે કરાવું છું. આ ચિત્ર લઈ અને આપણે આનો ચિત્ર આલેખ તૈયાર કરીશું અને પછી એની નીચેના જે 2 પ્રશ્નો છે એ અને બી એના ઉત્તર આપણે લખીશું. બરાબર. તો તમારે આ પ્રશ્ન 2 આવી રીતના લખી આ કોષ્ટક બનાવી લેવાનું છે. આ કોષ્ટક બનાવી અને પછી તમારે એની અંદર આ હેડિંગ લખવાનું છે અને એના પછી આપણે ચિત્ર આલેખ તૈયાર કરીશું. પ્રશ્ન 2 ઉતારી અને પછી તમારે એ લખવાનો છે. નીચે એક ચિહ્ન જે આવું આપ્યું છે 100 વિદ્યાર્થીઓ દર્શાવે તે રીતે આ વિદ્યાર્થીઓનું ચિત્ર આલેખ તૈયાર કરી અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો તમારે આવી રીતના કોષ્ટક દોરવાનું છે. હવે કોષ્ટકની અંદર આપણે સૌપ્રથમ અહીં વર્ષ લખીશું. તો વર્ષ આપણું શરૂ થાય છે 1996 થી 1996, 1998, પછી આવશે 2000, 2002 અને 2004. બરાબર. હવે અહીં જે ઓલી પેલી કોલમ હતી મેં ત્યાં કરી તે કરી નથી, અહીં છેલ્લે કરી છે. તમને કરવી હોય તો કરી શકો છો, ના કરવી હોય તો ના કરો તો પણ ચાલે. અહીં વિદ્યાર્થીની સંખ્યા લખું છું નંબરમાં. અહીં 400, 535, 472, 600 અને 623. બરાબર. આ મેં અહીં સંખ્યા લખી લીધી. હવે જે મેં તમને કહ્યું હતું કે જે એનામાં ચિહ્ન આપેલું એ આપણે કરવાનું કે આ જે ચિહ્ન છે એ 100 વિદ્યાર્થી દર્શાવશે. બરાબર. તમે અહીં નીચે પણ લખી શકો છો અને ઉપર અહીં લખવું હોય તો અહીં પણ લખી શકો છો. એક ચિહ્ન બરાબર 100 વિદ્યાર્થી. હવે અહીં તમે જોશો તો અહીં તમને થોડી ગણતરી અટપટી લાગશે. કેવી રીતના અટપટી લાગશે? કેમ કે જે અહીં વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે એ 400 છે. એમાં તો તમે આવા 100ના 4 આવા 4 ચિત્ર દોરો તો 400 થઈ જશે. 600 છે એમાં આવા 6 ચિત્ર દોરશો તો થઈ જશે. બરાબર. પણ જ્યાં સંખ્યા 535 આપેલી છે, 535, તો અહીં તમે કેવી રીતના કરશો? તો 5 ચિત્ર તો આખા આવે, પરંતુ 35 માટે તમે કેવું ચિત્ર દોરશો? એવી જ રીતના 400 ને 72, તો 400 માટે તમે 4 ચિત્ર આખા દોરો, પરંતુ 72 માટે જે તમે ચિત્ર દોરશો એ કેવું દોરશો? એવી જ રીતના અહીં 23 આપેલા છે, તો 23 માટે તમે કેવું ચિત્ર દોરશો એ તમારે નક્કી કરવાનું છે. બરાબર. અને એના આધારે તમે અહીં ચિત્ર આલેખ તૈયાર કરવાનો છે.
અહીં આ જે તમને ચિત્ર આપેલું છે એ 100 વિદ્યાર્થી માટેનું છે. હવે અહીં જે આપણે અધૂરી સંખ્યા આપેલી છે એના માટે જો આપણે ધારીએ કે આપણે કેવું ચિત્ર દોરીશું તો તમે એના ભાગ કરી શકો છો આ ચિત્રના. ધારો કે એનામાં આ જે છે બરાબર ને, આવી રીતના ચિત્ર, આને તમે 20 ધારો, પછી આવી રીતના કરો તો 40 થાય, આવી રીતના કરો તો 60 થાય, પછી આમ કરો તો 80 ને આવી રીતના કરો તો 100. એટલે કે એના 5 ભાગ કરી નાખી, 1 2 3 4 અને 5. આમ જોઈએ તો આ લાઈન છે એ પણ 6 થાય, પણ એ વચ્ચોવચ્ચ છે તો આપણે એને ગણતા નથી. એક ભાગ આ 20 નો, આ બીજો ભાગ 40, આ ત્રીજો ભાગ એટલે 60, અહીં ચોથો ભાગ એટલે 80 અને 5 ભાગ આપણે કરીએ તો એનામાં આપણે 100 ભાગ, એવી રીતના એના આપણે ભાગ પાડી શકીએ છીએ. હવે અહીં આપણે 35 દર્શાવવાના છે તો 35 છે એ 40ની નજીક છે તો એના માટે આપણે આ 20 ને 20 આવી રીતના 10, આ 20 ને 20 40 આવી રીતના આપણે દર્શાવી શકીએ છીએ. એવી રીતના અહીં 72 છે, 72 છે એ 80ની નજીક થાય, બરાબર, 60ની નજીક ન થાય. આપણે 20 નો ગેપ લીધો છે તો એક 60 આવે ને એક 80 આવે તો આ 80ની નજીક થાય. તો એના માટે આપણે ચિત્ર દર્શાવીએ તો આ 20 40 60 અને 80 આવું ચિત્ર આપણે દર્શાવી શકીએ. એવી રીતના અહીં 23 છે એ 20ની નજીક થાય તો એના માટે માત્ર આપણે આવું એક ચિત્ર દર્શાવી શકીએ છીએ. પરંતુ એ આપણા ઉપર છે કે આપણે કેવા ચિત્રો દર્શાવશું, બરાબર. તમે એના માટે જો અડધું ચિત્ર દર્શાવવું હોય આવી રીતના તો અડધું ચિત્ર પણ દર્શાવી શકો છો, કે અહીં પર અડધું આવશે, સોરી આ આખું નહીં આવે. આવું જે અડધું ચિત્ર છે એ તમે દર્શાવી શકો છો. એનામાં આવી રીતના કરી અડધું ચિત્ર તમે દર્શાવો તો પણ ચાલે, પરંતુ એ 50 માટેનું છે ને જો આપણે એક્ઝેક્ટ માપ જોઈતું હોય તો તમે આવી રીતના એને દર્શાવી શકો છો. તમારી જેવી રીતના મરજી, આ 50ની નજીક છે તો તમે એવી રીતના એને દર્શાવી શકો છો, બરાબર. દરેક માટે અડધું ચિત્ર પણ ચાલશે. અને જો આવી રીતના ભાગ કરવા હોય તો અહીં તમારે લખવું પડશે કે આ બરાબર 20, પછી આવી રીતના આમ કરી તો 40, પછી આના આવી રીતના આપણે બે ભાગ કર્યા તો 20 40 ને 60, અને આના આવી રીતના ભાગ કરીને આમ કર્યું તો 80 ને આવી રીતના કરી તો 100. તો આવી રીતના તમે એને દર્શાવી શકો છો, બરાબર. તો મેં અહીં લખ્યા છે નીચે કે ખાલી આવી રીતના હશે તો 20, આમ કરીને એક ભાગ આવે તો 40. તો આપણે એના આધારે અહીં ચિત્ર આકૃતિ છે, ચિત્ર આલેખ છે એ દોરીશું. અહીં જે છે પ્રથમ એ 400 છે તો હું 4 ચિત્ર દોરીશ આવી રીતના. 1 2 એટલે 200 થયા, 3 એટલે 300 થયા, ને આ 400. પછી છે 535 તો 500 માટે હું 5 ચિત્ર દોરીશ. અહીં તમે ઈચ્છો તો એક એક લાઈન છોડીને પણ કરી શકો છો, પરંતુ ચિત્ર નીચે આવે ચિત્ર એ તમે ખાસ ધ્યાન રાખવાનું. 3 4 ને આ 5 અને 35 છે 40 નજીક છે તો 40 માટે આપણે આવું ચિત્ર નક્કી કર્યું હોય તો આપણે આવી રીતના આ 40 માટે દોરી નાખ્યું, બરાબર. પછી 472 એટલે 400 માટે આપણે 4 ચિત્ર દોરીશું. 1 2 3 અને 4. 72 જે 80 નજીક છે તો 80 માટે આપણે આવું ચિત્ર નક્કી કર્યું છે તો આપણે એ દોરીશું. તો આ 80. પછી 600 માટે આપણે આવા 6 ચિત્રો દોરીશું આખા. 1 2 3 4 5 અને આ 6, બરાબર. પછી 623 એના માટે 6 આખા અને 1 20 માટેનું જે આપણે આવું ચિત્ર લીધું છે એ દોરીશું.
6 આખા કર્યા અને 20 માટેનું માત્ર તમે આવી નિશાની કરી શકો છો. બરાબર, તમને જેવી રીતના સુટેબલ થાય એ રીતના તમે એને લખી શકો છો. હવે આપણે આ ચિત્ર આલેખ તૈયાર કર્યો. હવે એના આધારે જે પ્રશ્નો છે એના તમારે જવાબ લખવાના છે. અહીં આપણને પ્રશ્ન આપેલો છે કે 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે. તો 2002ના વિદ્યાર્થીઓ માટે આપણે 1, 2, 3, 4, 5 અને 6 ચિહ્ન દોર્યા છે. તો અહીં આપણે જવાબમાં લખીશું કે 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે 6 ચિહ્નની જરૂર પડશે. આપણે 6 દોર્યા છે તો આપણે અહીં લખશું કે 6 જે ચિહ્ન છે એની જરૂર પડશે. બરાબર, એના પછી બીજો પ્રશ્ન છે 1998ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે. તો 1998ની સાલમાં જે છે એ આપણે ચિહ્ન દર્શાવ્યા છે. તો 1, 2, 3, 4 અને 5 આખા અને 1 અધૂરું દર્શાવ્યું છે. તો આપણે લખશું 5 આખા અને 1 અધૂરા ચિહ્નની જરૂર પડશે. તો અહીં આપણે જવાબ લખીશું 1998ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે 5 પૂરા અને 1 અડધા ચિહ્નની જરૂર પડશે. અડધા લખો અથવા તો અધૂરું લખો. બરાબર, તો આ જે છે પ્રશ્ન નંબર 2 નો જવાબ થયો. હવે આનો જે બી છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે. તો ગૃહ કાર્ય નોંધી લેશો સાથે. સ્વાધ્યાય 9.2 એના પ્રશ્ન બીજાનો બી જે છે એમાં તમારે એ ગૃહ કાર્યમાં કરવાનું છે, જેમાં તમારે જે છે એ એક ચિત્ર માટે કોઈ પણ એક ચિત્ર લેવાનું છે જેમાં 50 વિદ્યાર્થીઓ ધારી અને એનો ચિત્રાલેખ તૈયાર કરવાનો છે. આ ઉપરાંત ઉદાહરણ 7 અને 8 છે એ પણ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. જે પાના નંબર 194 અને 195 પર ઉદાહરણ આપેલા છે 7 અને 8 એ પણ તમારે સાથે ગૃહ કાર્યમાં કરવાના છે. બસ આજ માટે આપણે આટલું જ કરીશું. હવે પછીનું જે સ્વાધ્યાય 9.3 છે એ પછીના વિડીયોઝમાં કરીશું. આશા રાખું છું કે તમને સમજમાં આવ્યું હશે. આપનો દિવસ શુભ રહે. ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.